સોના ચાંદીના ભાવમાં અચાનક વધારાનું કારણ શું હોઈ શકે આશીષભાઈ? કારણ કે સોનું હંમેશા સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે જોવામાં આવી રહ્યું છે, એટલે અત્યારે જે કંઈ બી સેન્ટ્રલ બેન્કો, ફેડરલ બેન્કો જે છે એ સોના અને ચાંદીની અંદર ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરતું હોય છે. અગાઉની અંદર આ ભાવનો વધારો 4 લાખ રૂપિયા સુધી ચાંદી પહોંચેલી હતી કે જ્યારે યુદ્ધના ભણકારા માત્ર હતા ત્યારે જો સોનું અને ચાંદીની અંદર જો ભાવની અંદર વધારો હોય, જે અત્યારની જે પરિસ્થિતિ જે છે વિશ્વની અંદર ડામાડોળ પરિસ્થિતિ તૈયાર થઈ છે. ચાંદીના જે ભાવ જે છે અત્યારે એ $95 ક્રોસ કરી ચૂક્યા છે. જે સોના ચાંદીના ભાવમાં તેજી આવી છે, ક્યાંક ને ક્યાંક સેફ હેવન ઇન્વેસ્ટમેન્ટનો સીધો પ્રભાવ ગણી શકીએ આપણે. ચાંદીનો જે ઉપયોગ જે છે એ અત્યારે ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ સૌથી વધારે થઈ રહ્યો છે. એ ભારતીય બજારોની અંદર ખૂબ મોટા પ્રમાણમાં રહેલી છે કે ભારત જે છે એ આ સમગ્ર વિશ્વની અંદર અત્યારે મધ્યસ્થી કરી શકે તેમ છે. પરંતુ યુદ્ધ લાંબુ ચાલે તો હજુ આવનારા સમયમાં સોના ચાંદીના ભાવમાં કેટલો વધારો ઘટાડો આવી શકે? કદાચ 2 દિવસમાં પતી જશે તો આ ભાવની અંદર બહુ મોટો વધારો નહીં આવે અને કદાચ ઘટાડાની સંભાવનાઓ રહેશે. તો જે લોકો અત્યારે સોના ચાંદીની ખરીદી કરવા માંગે છે તેના માટે આજનો સમય યોગ્ય છે કે હજી તેમને રાહ જોવી જોઈએ? તમારું શું એ માનવું છે? નવા ઇન્વેસ્ટરોએ અત્યારે હાલ પૂરતું કોઈ પણ ભાવ વધારાની અંદર કૂદવું સેફ ના ગણી શકાય. અત્યારે વેચાણ કરવું હોય તો પણ એ સારો સમય ગણી શકાય. જે દાગીનાનું જે વેચાણ જે છે એ અત્યારે નહીવત પરિસ્થિતિમાં છે. ખાસ કરીને સૌથી વધારે ટ્રમ્પ દ્વારા જે વિવિધ નિવેદનો જે આવતા હતા એ નિવેદનોના કારણે પણ સોના અને ચાંદીની અંદર ચોક્કસ ભાવ વધારો આવતો હતો. જે ટેરિફની અંદર જે ઘટાડો થવાના કારણે પણ ભાવની અંદર વધારો ઘટાડો અત્યારે રહેલો હતો. તો 1990 પછી આજ દિવસ સુધી એમ કહી શકાય કે સોના ચાંદીની અંદર હંમેશા વધારો આવેલો જ છે. અત્યારનો જે માહોલ જે બનેલો છે એ શેર બજારમાંથી લોકો કન્વર્ટ થઈ અને સોનું અને ચાંદીની અંદર ચોક્કસ ઇન્વેસ્ટમેન્ટ કરે. એ ચોક્કસ એ 10 લાખ રૂપિયાના સોનામાં પહેલા અગાઉની અંદર જેટલું સોનું આવતું હતું એટલું જ સોનું અત્યારે હાલ આવશે નહીં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું માંગ. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોની સાથે. તો છેલ્લા 48 કલાકથી એ સમગ્ર વિશ્વની નજર એ મિડલ ઈસ્ટના એ 2 દેશોની સામે છે. એક ઈરાન અને એક ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ અત્યારે ભભૂકી ઉઠ્યું છે તેને લઈને હવે સોના ચાંદીના ભાવમાં એ મોટો વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. 3.15% વધારા સાથે સોનું 1,67,000 સુધી પહોંચ્યું છે. તો ચાંદી પણ એ લગભગ 9,000ના વધારા સાથે એ 2.85% વધારો થયો છે અને ચાંદી 2,90,000 ને પાર થયું છે. ત્યારે હવે સોના ચાંદીના ભાવમાં પણ સીધી અસર એ ઈરાન અને ઇઝરાયલના યુદ્ધને લઈને જોવા મળી રહી છે. ચાંદીના ભાવમાં પણ આશરે 9,000 જેટલો એ વધારો જોવા મળ્યો છે. ત્યારે ઈરાન ઇઝરાયલના યુદ્ધની અસર આમ તો સમગ્ર વિશ્વની અંદર અત્યારે તમામ ક્ષેત્રોને થઈ રહી છે. આર્થિકથી લઈને સામાજિક, રાજકીય તમામ પ્રકારે જે પ્રકારે એ અસરો ઊભી થઈ રહી છે તેને લઈને હવે સૌથી મોટી અસર એ આજે જેવું જ એ ભારતનું સોના ચાંદીનું વાયદા બજાર ખુલ્યું તેમાં એક સાથે એ સોનાની અંદર 3.5% જેટલો વધારો, તો ચાંદીની અંદર પણ 2.85% જેટલો વધારો જોવા મળ્યો છે. મિડલ ઈસ્ટમાં ફરી તણાવની આગ ભભૂકી ઉઠી છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા યુદ્ધતા વાદળો છે માત્ર રાજકીય નકશા જ નથી પરંતુ સામાન્ય જનતાના ખિસ્સા પર પણ સીધી હવે અસર કરી રહ્યા છે. સોના ચાંદીના ભાવમાં અચાનક ઉછાળો શું આ વાસ્તવિક એ વૈશ્વિક અસર છે કે પછી ભયના બજારમાં એ મચેલો વેપાર? આજે આપણે તેને લઈને જ ચર્ચા કરવી છે. સોના અને ચાંદીના એ ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તેને લઈને આપણે આજે ચર્ચા. સોની વેપારી આપણી સાથે આશીષભાઈ ઝવેરી જોડાયેલા છે. આશીષભાઈ સાથે આજે આપણે સીધી ચર્ચા કરવી છે. આશીષભાઈ, ન્યૂઝરૂમમાં સૌપ્રથમ તો આપનું સ્વાગત છે. જી નમસ્કાર. છેલ્લા 48 કલાકથી આશીષભાઈ એ સમગ્ર વિશ્વની નજર 2 દેશો ઉપર રહેલી છે, ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ. પરંતુ હવે ક્યાંક ને ક્યાંક આ યુદ્ધ એ રાજકીય નથી રહ્યું, આ યુદ્ધ ક્યાંક ને ક્યાંક એ ભૌગોલિક નથી રહ્યું. તેમની સીધી અસર એ સામાન્ય માણસોના ખિસ્સા ઉપર પડી રહી છે. સોના ચાંદીના ભાવમાં અચાનક વધારાનું કારણ શું હોઈ શકે આશીષભાઈ? જે ચોક્કસ સોનું અને ચાંદી જે છે તેની અંદર ભાવ વધારો એટલા માટે અત્યારે રહ્યો છે કારણ કે સોનું હંમેશા સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે જોવામાં આવી રહ્યું છે. આપ જુઓ તો સેન્ટ્રલ બેન્કો દ્વારા
સોના અને ચાંદીની અવારનવાર બાઇંગ થતી હોય છે, કારણ કે સોનું અને ચાંદી જે છે એ ગમે ત્યારે પણ તમે વેચો અને ગમે ત્યારે તમે એને સ્ટોક કરો તો તેની અંદર સૌથી મોટી અંદર એક રિટર્ન સારું મળતું હોય છે. એટલે અત્યારે જે કંઈ બી સેન્ટ્રલ બેન્કો, ફેડરલ બેન્કો જે છે એ સોના અને ચાંદીની અંદર ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરતું હોય છે. અત્યારની હાલની વાત કરવામાં આવે તો જ્યારે આપણે 2025ની જ્યારે વાત કરીએ તો 2025ના વર્ષની અંદર આપણે જ્યારે ટ્રેડ વોર અને યુદ્ધના ખાલી માત્ર ભણકારા હતા ત્યારે પણ સોના અને ચાંદીની અંદર ભાવની અંદર જે ઉછાળો જોવા મળ્યો હતો તે પણ આપ સૌએ જોયો છે. અને અગાઉની અંદર આ ભાવનો વધારો 4 લાખ રૂપિયા સુધી ચાંદી પહોંચેલી હતી અને સોનું જે હતું તે 2 લાખ રૂપિયાની નજીક સુધી પહોંચેલું હતું. એટલે આ આપણા માધ્યમથી હું કહીશ કે જ્યારે યુદ્ધના ભણકારા માત્ર હતા ત્યારે જો સોનું અને ચાંદીની અંદર જો ભાવની અંદર વધારો હોય તો અત્યારની હાલની જે પરિસ્થિતિ જે છે એ તો યુદ્ધની તરફ જઈ રહી છે. કારણ કે અત્યારે છેલ્લા 48 કલાકથી આપ જોઈ રહ્યા હોય તો ઇઝરાયલ છે, તમે ઈરાન છે, આ તરફ તમે જુઓ તો અમેરિકા પણ એને સપોર્ટ કરી રહ્યું છે અને ખાસ કરીને બીજા અન્ય દેશોની અંદર પણ જ્યારે હુમલા જ્યારે થઈ રહ્યા છે ત્યારે જે અત્યારની જે પરિસ્થિતિ જે છે વિશ્વની અંદર ડામાડોળ પરિસ્થિતિ તૈયાર થઈ છે. અને આ ડામાડોળ પરિસ્થિતિની અંદર ભારતીય બજારની અંદર જો વાત કરવામાં આવે તો ભારતીય બજારની અંદર ચાંદીના જે ભાવ જે છે અત્યારે એ $95 ક્રોસ કરી ચૂક્યા છે. અત્યારે તમારી જોડે જે આંકડો જે છે તેનાથી પણ વધારે અત્યારે ભાવ વધી ગયા છે અને 2,98,000 રૂપિયાની આસપાસનો અત્યારે એનો ભાવ પહોંચી ગયેલો છે. એટલે હાલ જો અત્યારે વાત કરવામાં આવે તો ચાંદીની અંદર જે વધારો જે છે એ 20,000 રૂપિયાથી પણ વધારે વધારો છે. અને સોનાની અંદર જો વાત કરવામાં આવે તો $5,383 એટલે 1,72,000 રૂપિયાની સપાટી ક્રોસ કરી ચૂકી છે. કદાચ બની શકે છે કે આવનારા ભવિષ્યની અંદર હજી પણ સોનું અને ચાંદી જો આ યુદ્ધની પરિસ્થિતિ યથાવત રહેશે તો સોના અને ચાંદીની અંદર ચોક્કસ ભાવની અંદર વધારો થશે અને ચાંદી જે છે એ 3 લાખ રૂપિયાની આસપાસ પહોંચશે અને સોનું જે છે 1,90,000 રૂપિયાની ફરીથી સપાટી ક્રોસ કરી શકે તેમ છે. આશીષભાઈ, ઈરાન અને ઇઝરાયલના આ યુદ્ધ વચ્ચે જે સોના ચાંદીના ભાવમાં તેજી આવી છે, ક્યાંક ને ક્યાંક સેફ હેવન ઇન્વેસ્ટમેન્ટનો સીધો પ્રભાવ ગણી શકીએ આપણે? ચોક્કસ, મેં અગાઉ પણ કીધું તે પ્રમાણે કે સોનું અને ચાંદી હંમેશા સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે જોવામાં આવે છે. ખાસ કરીને ચાંદીનો જે ઉપયોગ જે છે એ અત્યારે ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ સૌથી વધારે થઈ રહ્યો છે. એટલે ઇન્ડસ્ટ્રીઝ જ્યારે ઉપયોગ જ્યારે ચાંદીની અંદર થતો હોય ત્યારે ચાંદીની ડિમાન્ડ જે છે એ ભારતીય બજારોની અંદર ખૂબ મોટા પ્રમાણમાં રહેલી છે. એટલે ખાસ કરીને ચાંદીની અંદર પણ ભાવ વધારો એ વધારે મોટો જોવા મળશે. સોનાની અંદરનો જે ભાવ વધારો જે છે એ ધીમે ધીમે જ વધશે. એટલે કે અત્યારે મેં જેમ કીધું કે અત્યારે 1,72,000 રૂપિયાની જે ભાવ જે છે એ કદાચ 1,90,000 રૂપિયા સુધીનો ભાવ ટચ થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. પરંતુ હું એવું વિચારું છું અથવા એવું માનીએ છીએ આપણે કે ભારત જે છે એ આ સમગ્ર વિશ્વની અંદર અત્યારે મધ્યસ્થી કરી શકે તેમ છે. કારણ કે તમે જુઓ તો ઈરાન અને ઈરાક અને ખાસ કરીને ઇઝરાયલ અને અમેરિકા આ બધા જ દેશોની સાથે ભારતના જે સંબંધો જે છે તે ખૂબ મહત્વપૂર્ણ ગણી શકાય. કારણ કે ભારત એ મૈત્રીપૂર્વ વાતાવરણની અંદર હંમેશા રહેવા માટે કહી શકાય કે એ તરફ જઈ રહ્યું છે અને હંમેશા તેને શાંતિનો સંદેશ આપેલો છે. એટલે ભારત દ્વારા કદાચ એવું બની શકે કે કોઈ કદાચ મધ્યસ્થી કરવાનો પ્રયત્ન થઈ શકે છે. ગઈકાલે પણ તમે આપ જોયું હોય તો પ્રધાનમંત્રીશ્રીએ તાત્કાલિક જ મીટિંગ બોલાવેલી હતી અને તેની અંદર ઘણા કહી શકાય તેવા કે સમજો ધારો કે ગૃહમંત્રી હતા હાજર, સંરક્ષણ મંત્રી હાજર હતા, અજીત ડોભાલ હાજર હતા. એટલે એવું બની શકે છે કે કદાચ આપણે સૌથી પહેલા તો આપણે જે દેશોની અંદર અત્યારે સંકટનું જે વાતાવરણ જે ઊભું થયું છે ત્યાંથી આપણે સૌથી પહેલા તો ભારતીયોને જે છે પાછા લાવવાની વ્યવસ્થા જે છે તેના માટેની ચર્ચા વિચારણા થઈ હોય. ખાસ કરીને યુદ્ધ કેવી રીતે શાંત રહે, ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ આપણે જઈ રહ્યા છીએ તો એવું પણ બની શકે કે આ ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ ના જઈ અને શાંતિનું વાતાવરણ ઊભું કરવા માટેનો પણ ભારત દ્વારા પ્રયત્ન થશે એવું ચોક્કસ મારું માનવું છે. જો યુદ્ધ લાંબુ ચાલે, આપણે આશા રાખીએ છીએ કે યુદ્ધ લાંબુ ના ચાલે, પરંતુ યુદ્ધ લાંબુ ચાલે તો હજુ આવનારા સમયમાં સોના ચાંદીના ભાવમાં કેટલો વધારો ઘટાડો આવી શકે? આશીષભાઈ, તેમનું કોઈ ગણિત તમે સમજાવો. ચોક્કસ, મેં કીધું તે પ્રમાણે કે જો યુદ્ધ કદાચ 2 દિવસમાં પતી જશે તો આ ભાવની અંદર બહુ મોટો વધારો નહીં આવે અને કદાચ ઘટાડાની સંભાવનાઓ રહેશે. પરંતુ એવું લાગે છે કે આ કદાચ યુદ્ધ, કારણ કે જે પ્રકારે અલગ અલગ દેશના જે સ્ટેટમેન્ટ આવી રહ્યા છે, ઈરાનની અંદર જે પ્રકારે તેના મુખ્યનું જે મોત નીપજ્યું છે તેના કારણે પણ ઈરાનની અંદર અત્યારે એક કહી શકાય છે કે ભાઈ ત્યાં આગળ અત્યારે માહોલ એક આખો એ રીતનો છે કે અત્યારે એમને હુમલો કરવો છે, એને વળતો જવાબ આપવો છે. બની શકે કે અમેરિકાની દરમિયાનગીરીથી વાતચીત થાય અને કદાચ સમાધાનની કોઈ ભૂમિકા બને તો પોસિબલ છે કે આવનારા ભવિષ્યની અંદર કદાચ સોના ચાંદીની અંદર ભાવની અંદર
ચોક્કસ ઘટાડો આવે, પરંતુ અત્યારની જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તે પ્રમાણે સોના ચાંદીના ભાવમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો આપણે જોઈ નથી રહ્યા અને એવું લાગી રહ્યું છે કે ચાંદી અત્યારે 3 લાખ રૂપિયાને ક્રોસ કરી જશે અને જે સોનું જે છે એ ફરીથી 1,90,000 રૂપિયાની સપાટી પાસે આવીને ફરી ઊભી રહેશે. જેમ વાત કરી કે આવા જે યુદ્ધો થતા હોય એ સામાન્ય જનતાને સીધા આશીષભાઈ સ્પર્શતા હોય છે, સામાન્ય જનતાની એ રોજબરોજની જિંદગીને સ્પર્શતા હોય છે. તો જે લોકો અત્યારે સોના ચાંદીની ખરીદી કરવા માગે છે તેના માટે આજનો સમય યોગ્ય છે કે હજી તેમને રાહ જોવી જોઈએ? તમારું શું એ માનવું છે અને એ સોના ખરીદતા લોકોને તમારે શું સલાહ આપવી છે? ચોક્કસ હું આપના માધ્યમથી એવું જણાવીશ કે અત્યારનો હાલનો જે સમય જે છે એ ભાવ વધારાને સપોર્ટ કરી રહ્યો છે. એટલે નવા ઇન્વેસ્ટરોએ અત્યારે હાલ પૂરતું કોઈ પણ ભાવ વધારાની અંદર કૂદવું એ એટલા માટે સેફ ના ગણી શકાય, કારણ કે અત્યારનો જે ભાવ જે છે એ કદાચ એક ટેમ્પરરી ભાવ ગણી શકાય. કદાચ યુદ્ધ લાંબો સમય ચાલે, આપણે જોયું હોય તો યુક્રેન અને રશિયાનું જે યુદ્ધ છે એ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે, પરંતુ તેની અસરો પણ તે સોના ચાંદીના ભાવ ઉપર છે. પરંતુ આ જે યુદ્ધ જે છે તેની અંદર વિવિધ દેશો જોડાયેલા છે. એટલે મેં તમને કીધું તે પ્રમાણે જો ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ આપણે કદાચ જઈએ તો બની શકે છે કે આ લાંબો સમય સુધી જો યુદ્ધ ચાલે તો સોના ચાંદીની અંદર ભાવનો ચોક્કસ વધારો આવી શકે છે. પરંતુ નવા ઇન્વેસ્ટરોને આપણે ચોક્કસ એવી સલાહ આપીશું કે અત્યારનો જે સમય જે છે એ અત્યારે નવા જોડાવા માટેનો સમય નથી. આવનારા સમયની અંદર ભાવની અંદર ચોક્કસ ઘટાડો આવશે. ખાસ કરીને હું તમને આપના માધ્યમથી કે જેમ્સન જ્વેલરી એ આપણે જે ગોલ્ડ જે છે એને આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, એટલે કે સાચું સોનું આપણે ભારતની અંદર મંગાવીએ છીએ. પરંતુ આપને જણાવું કે આપણા જે કુશળ કારીગરો જે છે, આપણી જે કુશળ કારીગરી જે છે એ કુશળ કારીગરીના માધ્યમથી આપણે જ્વેલરી જે તૈયાર કરીએ છીએ, કે આપણા બંગાળી કારીગરો છે, આપણા ગુજરાતી કારીગરો છે, આપણા મહારાષ્ટ્રીયન કારીગરો જે છે, એની જે કલાકૃતિ જે છે એ આપણે સમગ્ર વિશ્વની અંદર મોકલીએ છીએ. ખાસ કરીને અમેરિકા જેવા દેશની અંદર, યુએસની અંદર, એટલે કે યુકેની અંદર પણ આપણે મોકલીએ છીએ. તો આ ઘણા બધા દેશની અંદર આપણી જે જ્વેલરી જે છે એ એક્સપોર્ટ થતી હોય છે. સૌથી મોટો ફટકો જે છે એ અત્યારે એક્સપોર્ટ ઉપર પડવાનો છે, કારણ કે અત્યારે બધા જ એરસ્પેસ બંધ છે. એટલે અત્યારે કોઈ પણ જગ્યાએથી આપણે એક્સપોર્ટ કરી શકીએ તેવી કોઈ પણ પરિસ્થિતિ અત્યારે છે નહીં. એટલે બની શકે ચોક્કસ કે અત્યારે બિઝનેસની અંદર ખૂબ મોટા પ્રમાણમાં જે કહી શકાય તેવો નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળશે. અને ખાસ કરીને હવે હોળી ધૂળેટીના તહેવારોનો જ્યારે અંત આવશે, એટલે કે આપણે ગુજરાતમાં એમ કહી શકાય કે હોળાષ્ટકનો જે માહોલ જે છે, હવે પૂર્ણ તરફ છે. એટલે આવનારા દિવસોની અંદર સારા દિવસો આવશે, એટલે કે સારા શુભપ્રસંગો આપણે કરી શકીશું. તો શુભપ્રસંગોની અંદર પણ સોના અને ચાંદીની ચોક્કસ ખરીદી થતી હોય છે, તેની પણ સીધી અસર જોવા મળશે. કારણ કે જે ભાવનો જે વધારો જે છે એ બની શકે કે અત્યારે ચાંદીની અંદર 20,000 થી 25,000 રૂપિયાનો ભાવ વધારો જે છે અને સોનાની અંદર 10,000 રૂપિયાનો જે ભાવ વધારો છે. આ દરેક ભાવ વધારા એ એટલા માટે નોંધનીય છે કારણ કે જે સામાન્ય અને મધ્યમ વર્ગ જે છે, મિડલ ક્લાસ છે, લોઅર મિડલ ક્લાસ છે, અપર મિડલ ક્લાસ છે, આ બધા જ લોકોને અત્યારે ભાવની અંદર ચોક્કસ એની અસર જોવા મળશે. પરંતુ હું આપના માધ્યમથી ચોક્કસ એવું કહીશ કે નવા ઇન્વેસ્ટરોએ અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેનો આ સમય યોગ્ય નથી. પરંતુ જે ઇન્વેસ્ટરો વહેલાથી અંદર આવેલા છે અને એમને કદાચ અત્યારે લે વેચ કરવી હોય, અત્યારે વેચાણ કરવું હોય તો પણ એ સારો સમય ગણી શકાય. પરંતુ જો લેવું હોય તો તમે થોડું થોભો અને રાહ જુઓની પરિસ્થિતિ અત્યારે જોવી જોઈએ. આશીષભાઈ, તમે સામાન્ય લોકો માટે તો વાત કરી દીધી, પરંતુ અત્યારે વેપારી જે સોના સાથે વેપાર સાથે જોડાયેલા છે એ વેપારીઓમાં અત્યારે કેવી ચર્ચાઓ છે અને તેમને સીધી કેવી અસર પહોંચવાની છે વેપારીઓને? ચોક્કસ મેં આપને અગાઉ કીધું તે પ્રમાણે વેપારીઓને પણ અત્યારે સોના ચાંદીની જે ખરીદી જે છે તેની અંદર પણ રાહ જોવી એટલા માટે જરૂરી છે. કારણ કે અત્યારે લગભગ જનરલી કેવું હોય કે કોઈ પણ શોરૂમ જે છે પોતે સોના ચાંદીની ખરીદી ત્યારે કરતા હોય ત્યારે એના વેચાણ થતું હોય. અત્યારે હાલ જો વેચાણ નહીવત જેવી પરિસ્થિતિમાં આવીને એટલા માટે ઊભું રહી જશે, કારણ કે ફરીથી પાછા સોના અને ચાંદીના જે ભાવ જે છે તેની અંદર વધારો જોવા મળી રહ્યો છે. એટલે અત્યારે વેચાણ, જે દાગીનાનું જે વેચાણ જે છે એ અત્યારે નહીવત પરિસ્થિતિમાં છે ને બુલિયનનું જે વેચાણ જે છે એ મેં કીધું તે પ્રમાણે ઇન્વેસ્ટરો અત્યારે આવી રહ્યા છે. કારણ કે બધાને એક જ ભીતિ હોય કે જ્યારે આવી પરિસ્થિતિ જ્યારે નિર્માણ થતી હોય છે ત્યારે સોનું અને ચાંદી હંમેશા સેફ ઇન્વેસ્ટમેન્ટ છે. એટલે સોનું અને ચાંદીની અંદર લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એન્ટર થતા હોય છે. પરંતુ અત્યારનો જે સમય છે એન્ટર થવા માટેનો છે નહીં. એટલે ખાસ કરીને સોનું અને ચાંદી જે છે એની અંદર આ જે ભાવ વધારો જે છે એ ચોક્કસ જોવા મળશે. આશીષભાઈ, અત્યારે યુદ્ધના તણાવના લીધે આ સોના અને ચાંદીનો ભાવ વધતો જણાય છે, પરંતુ છેલ્લા કેટલાય સમયમાં એ વધારો ઘટાડો આપણે જોયો. એ વધારા ઘટાડાનું કારણ શું હતું? અત્યારે તો યુદ્ધના કારણે એક સાથે તેજી આવી, પરંતુ છેલ્લા 15 દિવસમાં સોના ચાંદીમાં જે વધારો ઘટાડો આવતો હતો તેમનું કારણ તમે શું માનો છો?
તમે 2025ના ડિસેમ્બર માસથી આપણે જો જોઈએ તો સોનું અને ચાંદી જે છે એ 3-4 કારણોના કારણે હતું કે એમાં ખાસ કરીને સૌથી વધારે ટ્રમ્પ દ્વારા જે વિવિધ નિવેદનો જે આવતા હતા એ નિવેદનોના કારણે પણ સોના અને ચાંદીની અંદર ચોક્કસ ભાવ વધારો આવતો હતો. સાથે સાથે અગર જો વાત કરવામાં આવે તો ટેરિફ વોરની જે ભીતિ હતી એ ટેરિફ વોરના કારણે પણ સોના ચાંદીની અંદર ભાવ વધારો હતો. અને અત્યારે જે યુદ્ધનો જે માહોલ બન્યો છે તેના ભણકારા લગભગ આજના નહીં પણ છેલ્લા 6 મહિનાથી ગાજી રહ્યા છે કે ગમે ત્યારે આ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ત્યારે આપણે આ જે ભાવ વધારો જે છે તમને ચોક્કસ જોયો છે. સાથે સાથે વાતાવરણ જ્યારે શાંત બન્યું ત્યારે થોડો ભાવનો ઘટાડો પણ જોવા મળ્યો હતો. એટલે અત્યારે એમ કહી શકાય કે ટેરિફની અંદર જી તમારી નેટવર્ક કનેક્ટિવિટી થોડી લો છે. હા જી આશીષભાઈ આવે છે ને હવે? હા. ટેરિફ દ્વારા જે ટેરિફના કારણે પણ જે ભાવનો જે ઘટાડો હતો જે ટેરિફની અંદર જે ઘટાડો થવાના કારણે પણ ભાવની અંદર વધારો ઘટાડો અત્યારે રહેલો હતો. જી બિલકુલ. તો આશીષભાઈ ડોલર રેટ કેટલો સોના ચાંદીના ભાવને સીધો અસર કરે છે? આંતરરાષ્ટ્રીય બજાર, ડોલર રેટની સાથે સાથે આપણી સ્થાનિક બજારની જે માંગ છે, આ 3 પરિબળો સોના ચાંદીના ભાવને કેટલો સીધી અસર કરે છે? ચોક્કસ તમે જોયું હોય તો આપણો રૂપિયો અત્યારે ઘસાતો જાય છે. 91ની આસપાસ ડોલરના જ્યારે ભાવ જ્યારે હોય એટલે કે રૂપિયાની અંદર જ્યારે આપણે ઘટાડો જ્યારે જોયો છે તો ચોક્કસ એની અંદર તેની અસર ભાવની અસર ચોક્કસ તેની અંદર જોવા મળે. કારણ કે ડોલર જે છે આપણા જે કંઈ બી જે સોના ચાંદીના જે ભાવ જે છે એ ડોલરની અંદર જ આવતા હોય છે. અને ડોલરની અંદર ખરીદી એટલે આપણે કરતા કારણ કે આપણે ગોલ્ડને ઇમ્પોર્ટ કરતા હોઈએ છીએ. જ્યારે ગોલ્ડને આપણે ઇમ્પોર્ટ કરતા હોઈએ ત્યારે સોના ચાંદીના જે ભાવ છે એ ભારતીય રૂપિયા પ્રમાણે નથી હોતા પરંતુ ડોલર ઇન્ડેક્સ પ્રમાણે જ થતા હોય છે. આશીષભાઈ, કદાચ માનો કે યુદ્ધ વિરામ થઈ જશે તો સોના ચાંદીના ભાવની સ્થિતિ કેવી હશે? અને હજુ યુદ્ધ વિરામ નહીં થાય, લાંબુ ચાલશે, સમજો કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનું ઘર્ષણ પણ વધતું જાય છે, બીજા અન્ય દેશો પણ હવે ઈરાન ઇઝરાયલના યુદ્ધમાં ઝંપલાવી ચૂક્યા છે, તો પછી હવે સોના ચાંદીના ભાવની સ્થિતિ કેવી થશે? ચોક્કસ આપણે બધા જ એવું ઈચ્છીએ કે વિશ્વની અંદર શાંતિ સ્થપાય. વસ્તુની અંદર ક્યારે પણ આપણે તમે વિચારો તો શક્ય જ નથી કે કોઈ પણ સારી ઘટના અને અઘટિત ઘટના એટલે કે યુદ્ધનું જે વાતાવરણ જે બનેલું છે આ વાતાવરણની અંદર ક્યારે પણ આપણે એમ માની નથી શકતા કે ભાઈ શાંતિ નહીં હોય તો આજે ભાવની અંદર જે વધઘટની વાત જે કરીએ છીએ આપણે તો હું એવું વિચારું છું કે જો કદાચ શાંતિ તપાસે તો ભાવની અંદર ચોક્કસ ઘટાડો આવશે. કારણ કે આ જે ભાવ જે છે માત્ર યુદ્ધના કારણે જ અત્યારે વધેલા છે. બાકી ટેરિફની અંદરની અત્યારની જે વાત જે છે એ અત્યારે ખૂબ સરસ રીતે જઈ રહી છે કે અત્યારનું જે વાતાવરણ જે બન્યું છે તે પ્રમાણે કે ટેરિફની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો વધારો જોવા નહીં મળે. પણ ખાસ કરીને સોનું અને ચાંદી જે છે હંમેશા સેફ ઇન્વેસ્ટમેન્ટ છે. એટલે જે સમય જે છે એ એન્ટર થવા માટેનો નથી એ આપણે માની લઈએ છીએ. પરંતુ આવનારું જે ભવિષ્ય જે છે એટલે ધારો કે જ્યારે યુદ્ધનો વિરામ આવશે તો ચોક્કસ ભાવની અંદર ઘટાડો જોવા મળશે. આશીષભાઈ, ઈરાન અને ઇઝરાયલ જે વિશ્વના અન્ય દેશોને જે આસપાસનો વિસ્તાર છે સૌથી વધુ કાચું તેલ છે પૂરું પાડે છે, આ યુદ્ધના લીધે કાચા તેલના ભાવમાં પણ વધારો જોવા મળવાનો છે. તેની કોઈ સીધી અસર સોના ચાંદીના ભાવને પડશે? ચોક્કસ. તમે આપણે અત્યારે જે ગલ્ફ કન્ટ્રીની અંદર અત્યારે જે યુદ્ધનું માહોલ જે બનેલું છે એટલે આપણે એમ કહી શકાય કે અત્યારે જે કંઈ બી આપણે પેટ્રોલ, કેમિકલ અથવા જે કંઈ બી આપણી કોમોડિટી જે છે એ બધી જ વસ્તુ આપણે ત્યાંથી જ લઈ રહ્યા છે. એટલે ખાસ કરીને સૌથી વધારે પેટ્રોલ ડીઝલ ઉપર એની અસર થશે. જ્યારે પેટ્રોલ ડીઝલ પર અસર થાય છે ત્યારે સામાન્ય વ્યક્તિના ખિસ્સા ઉપર તેની અસર થતી હોય છે. સામાન્ય વ્યક્તિના ખિસ્સા પર તેની અસર જ્યારે થતી હોય ત્યારે સૌથી પહેલાં એની અસર થાય ટ્રાન્સપોર્ટ ઉપર થતી હોય. ટ્રાન્સપોર્ટ ઉપર થતી હોય એટલે એનો મતલબ સમજી લો કે જો પેટ્રોલ ડીઝલના ભાવની અંદર જો ચોક્કસ વધારો આવશે તો એ સીધી જ અસર તમારી ગ્રોસરી ઉપર પડશે. અને આ દરેક વસ્તુ પર પડવાની છે કારણ કે આ જે વસ્તુ જે છે એ મોંઘવારીને નોતરી રહી છે. એટલે આપણે એવું ઈચ્છીએ કે વિશ્વની અંદર શાંતિ સ્થપાય અને ભારત તેમાં કોઈ પણ પ્રકારની મધ્યસ્થી કરે અને તેને અત્યારે આ રોકવા માટેનો પ્રયત્ન કરે. આશીષભાઈ, આ વધારો આવ્યો એ ખાલી એક તાત્કાલિક વધારો માની શકો છો કે આપે એ લાંબા ગાળાનો એક ટ્રેન્ડ બની શકે છે? આજે સોના ચાંદીના ભાવમાં અચાનક તેજી આવી છે ને સોના ચાંદીની અંદર તમે કદાચ છે ને 1990થી જોશો ને તો 1990 પછી આજ દિવસ સુધી અમે કહી શકાય કે સોના ચાંદીની અંદર હંમેશા વધારો આવેલો જ છે. પરંતુ જે 2025ની અંદર જે વધારો આવ્યો હતો અને સોનું જે છે એ 1,90,000 રૂપિયા થયું હતું અને ચાંદી જે 4 લાખ રૂપિયાની આસપાસ જ્યારે પહોંચી હતી એ જે વધારો હતો એટલો બધો વધારો અત્યારે ફરીથી પૂર્વવત થઈ શકે એવી સંભાવનાઓ હાલ પૂરતી નથી દેખાતી. હાલ પૂરતું આ યુદ્ધના કારણે એક ટેમ્પરરી જે ભાવ વધારો જે આવેલો છે એ જ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ.
2025ની તમે જેમ વાત કરી કે અચાનક જ એ સોના ચાંદીના ભાવમાં વધારો આવ્યો, તો 2025માં ભારતીય બજારમાં અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં એવું તો શું એવા પરિબળો આવ્યા જેને લઈને એક સાથે આટલો બધો સોના ચાંદીના ભાવમાં તેજી આવી ગઈ હતી? ચોક્કસ 2025નો જે વર્ષ જે હતું અને 2026ના શરૂઆતની વાત કરીએ જાન્યુઆરી માસની અંદર, તો આપણે સોનું અને ચાંદી જે છે એ સૌથી વધારે ભાવ ઉપર એટલા માટે ગયેલું હતું કારણ કે ખાસ કરીને સૌથી વધારે તમે જોયું હોય તો એ વખતે ટ્રમ્પ દ્વારા અવારનવાર જે નિવેદનો આપવામાં આવતા હતા કે હું 18%થી વધારીને 28% કરી નાખીશ, 40% ટેરિફ કરી નાખીશ, 50% કરી નાખીશ, 100% ટેરિફ કરી નાખીશ, આ પ્રકારના જે નિવેદનો આવતા હતા કે સોનું અને ચાંદીને સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે યુઝ કરતું હતું. ખાસ કરીને તમે ભારતીય શેર બજારની પણ આપણે વાત કરીએ તો શેર બજારની અંદર પણ આ ઘટાડો ચોક્કસ તમને જોવા મળ્યો છે. એટલે જ્યારે એક તમે સિક્કાની બે બાજુ જેવું છે, જ્યારે શેર બજાર ડાઉન થાય ત્યારે સોનું અને ચાંદી હંમેશા વધતા હોય છે. એટલે આ ચોક્કસ એક વસ્તુ છે કે આવનારા ભવિષ્યની અંદર સોનું અને ચાંદી જે છે એ વધવાના તો છે જ, પરંતુ અત્યારનો જે વધારો જે છે એ ટેમ્પરરી વધારો ગણી છે. જી, તો આજે સવારે જ્યારે ભારતીય શેર બજાર ખુલ્યું તેમાં પણ મોટો વધારો ઘટાડો હતો, તો તેને લઈને જ અત્યારે સોના ચાંદીના ભાવમાં સતત વધારો થતો જઈ રહ્યો છે આશીષભાઈ? ચોક્કસ શેર બજારની અંદર મેં તમને કીધું ને કે સિક્કાની બે બાજુ છે કે બંને એક સાથે ચાલી શકે એવા સંજોગો બહુ જ ઓછા જોવા મળશે. તમે જોશો તો જો શેર બજારની અંદર તમારો ઘટાડો આવે તો સામે સોના ચાંદીની અંદર ચોક્કસ વધારો આવતો હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે અત્યારનો જે માહોલ જે બનેલો છે એ શેર બજારમાંથી લોકો કન્વર્ટ થઈ અને સોનું અને ચાંદીની અંદર ચોક્કસ ઇન્વેસ્ટમેન્ટ કરશે. જે આગામી દિવસો છે, આગામી તહેવારો પણ હવે ગુજરાતની અંદર, ભારતની અંદર આવશે, તો અને લગ્નની સિઝન પણ આવશે, તો તેને લઈને હવે સામાન્ય જનતા માટે આ સૌથી મોટો આ પડકાર ગણો છો સોના ચાંદીનો ભાવ? ચોક્કસ આમ જોઈએ આપણે તો સોનું અને ચાંદી જે છે એ સ્ત્રીધન તરીકે જોવામાં આવે છે. એટલે ભારતની અગર જો વાત કરવામાં આવે તો ભારતના જે નાગરિકો જે છે એ લોકો પોતાની નાની મોટી જે બચતો જે હોય છે એ બચતમાંથી થોડું ઘણું પોતે સોનું લેતા હોય છે. કે ધારો કે સમજો કે મહિલાઓને જે ઘરનો જે ખર્ચ જે હોય છે એ ઘરના ખર્ચ દરમિયાન નાની મોટી જે બચત થતી હોય છે તેમાંથી તે લોકો 1 ગ્રામ 2 ગ્રામ કરી 5 ગ્રામ કરીને સોનું અને ચાંદી ખરીદતા હોય છે. એટલે ભારતની ઉપર તેની અસર થવાની સંભાવના તો ચોક્કસ રહેલી છે કારણ કે આગામી દિવસોની જ્યારે ધાર્મિક પ્રસંગો જ્યારે આવશે, સામાજિક પ્રસંગો જ્યારે યોજાશે ત્યારે તેની અંદર સોનું અને ચાંદી જે આપવા માટે જે છે તેની અંદર ચોક્કસ લોકોના બજેટની અંદર એટલા માટે ફેરફાર થશે કારણ કે ભાવની અંદર જ્યારે વધારો ઘટાડો થતો હોય ત્યારે ચોક્કસ લોકો પોતાના બજેટ પ્રમાણે ચાલતા હોય છે. કોઈ એવું નક્કી કરતું હોય કે મારે આજે 10 લાખ રૂપિયાનું સોનું મારી દીકરીને કરિયાવરમાં આપવું છે, તો એ ચોક્કસ એ 10 લાખ રૂપિયાના સોનામાં પહેલાં અગાઉની અંદર જેટલું સોનું આવતું હતું એટલું જ સોનું અત્યારે હાલ આવશે નહીં. એટલે જે ભાવ વધારાના કારણે જે અસર જે થવાની છે તે ખરીદી ઉપર થવાની છે. એટલે સામાન્ય વ્યક્તિઓના ખિસ્સા ઉપર તેની ચોક્કસ અસર જોવા મળે. આશીષભાઈ, આપણે ભારતની તો વાત કરી, પણ તો આંતરરાષ્ટ્રીય બજારની અંદર અત્યારે ઈરાન ઇઝરાયલના યુદ્ધને લઈને સોના અને ચાંદીની પરિસ્થિતિ કેવી છે? તમે તો એક વેપારી છો એટલે આજે તમે જાણ્યું પણ હશે, આંતરરાષ્ટ્રીય બજાર શું કરી છે? આપણા જે સોના ચાંદીના જે ભાવ જે છે એ આંતરરાષ્ટ્રીય બજારોની અંદર જ નક્કી થતા હોય છે. એટલે સોના અને ચાંદીની અંદર આપણા ત્યાં ટ્રેડ એવો છે ભારતની અંદર કે આપણે દાગીના બનાવીને દાગીનાના રૂપે રાખતા હોય છે. અને જ્યારે ભારતના સિવાયના બજારોની અગર વાત કરવામાં આવે એટલે બીજા અન્ય દેશોની વાત કરીએ આપણે તો અન્ય દેશોની અંદર સોનું જે છે એ કાચું સોનું એટલે કે ફિઝિકલ સોનું એ લોકો સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે યુઝ કરતા હોય છે. બહુ એવા ઓછા લોકો જે છે કે જે લોકો સોનું અને ચાંદી પહેરતા હોય છે. જે ભારતના બજારોમાં તમે ભારતની જે જ્ઞાતિઓ જે છે આપણે તેમાં રિવાજ તરીકે આપણે ભારતની અંદર સોનું અને ચાંદી વણાયેલા છે. એટલે ખાસ કરીને વિદેશની વાત કરવામાં આવે તો વિદેશની અંદર અલગ અલગ જે સેન્ટ્રલ બેન્કો જે છે, ફેડરલ બેન્કો જે છે એ પોતે સોનું અને ચાંદી ખરીદતી હોય છે અને પોતાની જે જનતા જે છે એના કરતાં વધારે સોનું અને ચાંદી ત્યારે એ લોકોની જોડે અત્યારે ફેડરલ બેન્કો જોડે છે. ત્યારે ભારતની અંદર જે પરિસ્થિતિ જે છે એ અલગ છે. રિઝર્વ બેન્ક આપણી જે છે એ રિઝર્વ બેન્ક સોનું અને ચાંદી ખરીદતી હોય છે, પરંતુ તેના કરતાં મોટા પ્રમાણની અંદર ભારતના નાગરિકોની પાસે સોનું અને ચાંદી અત્યારે હાલ છે. જી બિલકુલ, આભાર આશીષભાઈ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી પૂરી પાડવા બદલ. તો અત્યારે સમગ્ર વિશ્વની નજર એ બે દેશો ઉપર છે, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધની આગ ભભૂકી ઉઠી છે. ફરી એક વખત એ મધ્યના દેશો એટલે કે જેને આપણે ગલ્ફ કહીએ છીએ એ ગલ્ફના દેશોને વધતો તણાવ હવે સીધી એ ભારતીય બજારો ઉપર અસર કરી રહ્યો છે. સવારે જ્યારે આજે ભારતનું શેર બજાર ખુલ્યું તેમાં પણ મોટો કડાકો જોવા મળ્યો. જ્યારે ભારતની આ વાયદા બજાર ખુલી ત્યારે તેમાં પણ સોના અને ચાંદીમાં મોટો વધારો જોવા મળ્યો. છેલ્લા 48 કલાકથી સમગ્ર વિશ્વ એ સ્તબ્ધ છે.
સમગ્ર વિશ્વની નજર પણ આ બંને દેશો પર ટકેલી છે, કારણ કે આ યુદ્ધ માત્ર એક રાજકીય કે ભૌગોલિક નથી. આ યુદ્ધની અસર સીધી એ સામાન્ય જનતાના ખિસ્સા ઉપર પડી રહી છે. આ યુદ્ધની સીધી અસર એ સામાજિક જીવનને પડી રહી છે. આ યુદ્ધની સીધી અસર એ લોકોના રોજબરોજના જીવનમાં પડી રહી છે. ત્યારે આ યુદ્ધને લઈને અત્યારે સૌ કોઈ લોકોમાં ચિંતા છે. સામાન્ય જનતાથી લઈને, સામાન્ય લોકોથી લઈને, સોના ચાંદીના વેપારી હોય, અન્ય ધંધા વેપાર સાથે જોડાયેલા લોકો હોય, અન્ય લોકો જે બીજા દેશમાં અંદર અત્યારે ફસાયેલા છે, તેમના પરિવારજનોને પણ ચિંતા છે. સમગ્ર વિશ્વના દેશો અત્યારે એ જ એક આશા રાખી રહ્યા છે કે વહેલીમાં વહેલી તકે ઈરાન અને ઇઝરાયલનું જે યુદ્ધ છે એ યુદ્ધ ક્યાંક ને ક્યાંક બંધ કરવામાં આવે. પણ તો આ બધા વચ્ચે હવે એ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનું પણ જે યુદ્ધ છે તેમની ક્યાંક ને ક્યાંક હુમલાઓ છે શરૂ થઈ ગયા છે. લોકો કહી રહ્યા છે વિશ્વયુદ્ધ 3ના ભડકારા વાગી રહ્યા છે. પરંતુ આશા રાખીએ છીએ કે વિશ્વયુદ્ધ ના થાય. ફરી એક વખત વિશ્વની અંદર તમામ દેશો વચ્ચે એ શાંતિ અને સલામતી સ્થપાય. સામાન્ય જનતાનું, સામાન્ય લોકોનું જનજીવન છે એ ફરી એક વખત એ સામાન્ય અને રોજબરોજનું બને તેવી આપણે આશા રાખીએ છીએ. આવી જ અવનવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહેવાના છીએ. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. પડોની ખબરો માટે આપ જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગજુનાથ. જાગૃત રહેજો, સતર્ક રહેજો, જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.